જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો તમે રેગ્યુલર સેવ મમરા ખાઈ અને થાકી ગયા હોય તો આજે એકદમ ચટપટા અને નવી જાતના આપણે સેવ મમરાની રેસીપી લઈ અને આવ્યા છીએ। તો આજે બનાવીએ આપણે પાણીપુરી ફ્લેવરના મમરા। તો અહીંયા આપણે સેવ લઈ લીધી છે, મમરા લીધા છે, પાણીપુરીનો મસાલો લીધો છે, સિંગદાણા લીધા છે અને આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે સિંગદાણા તળી લેશું। ત્યારબાદ જે આપણે મમરા લીધા છે એને આવી રીતે ડાયરેક્ટ તેલમાં નાખી અને સારી રીતે એકદમ ક્રિસ્પી એટલે કે એકદમ કડકડિયા થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે। ત્યારબાદ એમાં આપણે પાણીપુરીનો જે મસાલો આવે છે એ પાણીપુરીનો મસાલો એડ કરશું અને તમારી પાસે ફુદીનાના પાન હોય તો તમે જ્યારે પણ તેલ મૂક્યું ત્યારે તમારે એમાં ફ્રાય કરી દેવાના છે, તો એ ફ્લેવર પણ ખૂબ સરસ લાગશે। ત્યારબાદ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે મસાલો નાખ્યા પછી। આ રીતે તળેલી સિંગમાં પણ આપણે થોડો પાણીપુરીનો મસાલો એડ કરી દીધો હતો, જેથી કરી અને સિંગદાણામાં પણ પાણીપુરીનો મસાલો સરસ ચડી જાય। તો સિંગદાણા પણ હવે એમાં આપણે એડ કરી દઈશું। ત્યારબાદ અહીંયા આપણે ડ્રાય ફુદીનાનો પાવડર લીધો છે। જો તમારી પાસે ફ્રેશ હોય તો પહેલાં એનો ઉપયોગ કરવાનો અને ના હોય તો આવી રીતે ડ્રાય પાવડર પણ તમે નાખી શકો છો। ત્યારબાદ એમાં સેવ નાખી અને આ રીતે મિક્સ કરી દેશું। ત્યારબાદ અહીંયા દળેલી ખાંડ છે એ બિલકુલ ઓપ્શનલ છે, તમને ઈચ્છા હોય તો નાખો, બાકી ચાલે પણ ખરી। દળેલી ખાંડ નાખશું અને બધું સારી રીતે મિક્સ કરી દેશું। અને આપણા રેગ્યુલર સેવ મમરા કરતાં ઘણા અલગ છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ચટપટી રેસીપી છે, તમને ખૂબ જ ભાવશે। અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। આવજો, મળશું વધુ વિડીયો સાથે।